તમારે બધાની ઘણી બધાની કોમેન્ટ આવી હતી કે અત્યાર સુધી આપણા બ્લોગ આવતા શું કામ નહોતા, એનું એક જ રીઝન છે. તો હવે કૂતરાના શાળા લેશે, જો માથે એલા મરી જાય ના ટીંગે વાંદરા જો ઈ એને રહેવા દે, એને રાખવાની છે લાઈટને. જો તો કેમ છે એટલે ફેમિલી, કેમ મજામાં? તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. સવારમાં તો મસ્ત મજાના આપણે ઉઠી જશે, થઈ જશે રેડી. અને આ ભાઈ દડે બેટર મીન વીવા છે. અને તારમાં જો કંઈક 11 વાગ્યા છે. અત્યારે હમણાં જમવા ગારવાનું હાલે છે, એટલે કે જમવાનું બનાવે છે ને આ બહાર રખડવા જાય છે. અહીંયા ટીમ પાડે છે દડે બેટરમાં, અંદર રમે છે, પલ્લી ગયા આખા તડકાના. અંદર રમે છે બેન, અંદર બાર શેરીમાં કોકના ઘરે આવ્યો છે ને દડો, એટલે આ ઉડાઈને ને ભાઈ દાલ્યો આજ ઘરમાં કેમ રમો દડો, બહાર કોકના ઘરે આવ્યો જાય એટલે તો આવડ બસ આપડા કટપ્પા પર બી છે. મહિન્દ્રા જો નાઇટિંગ ગઈ છે, દડે બેટ રમવાની તૈયારી કરે છે. કા દડિયાથી રમે, બોલ આજ દડો ખોવાઈ જાય ને દડિયાથી રમે છે. ચાલ લઈ જા તે માર્યો ના ટીંગે વાંદરા જો ઈ એને રહેવા દે, એને રાખવાની છે લાઈટને. જો એમ પાછો આપણે રોટલા બનાવે છે અને શાક થઈ ગયું છે રેડી. અને આ વાંદરા જો ના પ્લેટફોર્મ ઉપર બેસી ગયો ખવર્યો. અને એમ પાછો આપણે શાક થઈ ગયું છે રેડી, રીંગણા બટેટાનું છે મસ્ત મજાનું. તો ચાલો જમી લઈશું, રોટલા તૈયાર થઈ જાય એટલે. હવે જો આપણે પાછા જમીન ઉપર થઈ ગયા હતા અને આપણને હવે ફ્રીજને સાફ કરવાનું કામ આપી દીધું છે. કીધું આપણે લૂસ્યું નથી ને, તો ધૂળ વાળું થઈ ગયું. ધૂળ છે બધી, ધૂળ બોળ બધી સાફ કરવાની છે. આની કરવાની છે. એ પોતું લેતા ઊંઘમાં હાલતો પોતું લેતા આ બધું સાફ જ કરવાનું છે. આ બધી ધૂળ છે ને બધી કાઢ નાખવાની છે. નીચે આજ લાઇટ નથી ને, એ કરવી. કા આ સાફ કરે છે ફ્રીજના બધા સાફ સ્પેર પાર્ટ આ સાફ કરે છે. હા આ બધા આ લૂસ નાખશે. આ બધા રીતે એ બધા લૂસવાના છે, ના હાથ પાડતો જ નહીં. હું ખાલી આટલામાં પોતું મધું બધે ધૂળ વાળું છે ના બધે અહીંયા ને એ બધે. અત્યારના તો આપણે મસ્ત મજાનું ફ્રીજ કરી નાખ્યું છે સાફ. અને અત્યારે તો ગાયનું દૂધ છે પીળું, ગાયનું દૂધ એવું દઈ દે ખરા. એ બધા શું બનાવવાનું છે? હું ગળ્યું દૂધ બનાવું છે. આપણે તો ફ્રીજ કેવું મસ્ત ચોખ્ખું કરી નાખ્યું, પોતે લૂસી નાખ્યું છે. એટલે જો કેટલું ચોખ્ખું દેખાય છે બધું. આમ ચોખ્ખું દેખાય. પહેલાં થોડુંક ઘસરો દેખાતો હતો, હવે હાવ સાફ થઈ ગયું છે. અમે આ બદામ વાળું ગળ્યું દૂધ બનાવે છે, થોડોક જ નાખાય. અને ગાઈસ તમારે બધાની ઘણી બધાની કોમેન્ટ આવી હતી કે અત્યાર સુધી આપણા બ્લોગ આવતા શું કામ નહોતા. એનું એક જ રીઝન છે કે આપણી ચેનલ પર કંઈક પ્રોબ્લેમ આવી જતો, એટલે કે એક સ્ટ્રાઇક આવી ગઈ હતી. એ પણ એક જ બ્લોગમાંથી આવી હતી. એ બ્લોગમાં મેં જે અપલોડ કે જે અનલિસ્ટેડમાં હતો, પબ્લિક કરવાનો હતો કાલે, એટલે કે કાલે સવારના 8 વાગે હું એમાં યુટ્યુબમાં મેકવાનો હતો. પણ એ જે અપલોડ થયો એની ભેગું તે સ્ટ્રાઇક આવી ગઈ હતી. એ બ્લોગમાં છે ને, હા અમારા ઘરની સામે ઝાડું છે ને ભાંગી ગયું હતું. તો એમાં ચાઇલ્ડ પોલિસી છે પાછી. છોકરાઓને અમે કંઈ નુકસાન નથી થયું તો ચાઇલ્ડ પોલિસી છે. એમ કે યુટ્યુબમાં તમે વિડીયો જોજો, અમારા કરતાં પણ ખરાબ બ્લોગ હતા ઘણા બધા મેકે છે. એને યુટ્યુબ કાંઈ નહીં કરે. મેં કાંઈ મેક્યું નથી, કાંઈ કર્યું નથી, તો એ સ્ટ્રાઇક આવી ગઈ. સ્ટ્રાઇક આવે અંદર બહુ એટલે બહુ આપણને છે ને શું થાય અંદરથી કંઈક થાય. આપણે આખો દી બ્લોગ ઉતાર્યો હોય, રાતે એડિટ કર્યો હોય, થંબનેલ લખ્યું હોય, ટાઇટલ લખ્યું હોય, ડિસ્ક્રિપ્શન લખ્યું હોય, બીજે દિવસે અપલોડ કર્યો હોય, કેટલી બધી પ્રોસેસ કરી હોય ત્યારે એક બ્લોગ બન્યો હોય, અને પછી યુટ્યુબ સ્ટ્રાઇક આવી દે તો આપણને ખરાબ તો લાગે જ ને, દુઃખ થાય આપણને. આપણે યુટ્યુબને તો કીધું છે એ બ્લોગ પાછો આપી દે તો આપણે પાછો અપલોડ કરીશું. અને હવેથી આપણે રોજ બ્લોગ અપલોડ કરીશું. 7, 8, 9 દિવસ અત્યાર સુધી આપણે બ્લોગ અપલોડ એ કારણસર આપણે બ્લોગ અપલોડ નહોતા કરી શકતા. પણ હવેથી આપણે રોજ બ્લોગ અપલોડ કરીશું. અને તમને બધાને વિનંતી કરું છું કે તમે પણ આ બ્લોગ અમારા રોજ જોતા હો, એક લાઇક અને એક નાની કોમેન્ટ અને એક સબસ્ક્રાઇબ કરી નાખજો. એટલામાં ઘણા પૈસા થાય છે, તો એક લાઇક અને એક સબસ્ક્રાઇબ કરી નાખતા હો તો જેથી મને પણ નાના એવા ક્રિએટરને સપોર્ટ હિંમત મળે અને રોજ બ્લોગ બનાવવાની મોટિવેશન મળે. અને અત્યારમાં પણ આપણે કાલનો બ્લોગ અપલોડ કરી નાખ્યો છે. અને કાલ સવારમાં 8 વાગે આપણી ચેનલ પર બ્લોગ ચડી જશે. અને જ્યારે સ્ટ્રાઇક આવે ને ત્યારે અંદરથી કંઈક એવું થાય ને કે હવેથી આપણે બ્લોગ જ નથી બનાવવા, હવેથી વિડીયો નથી બનાવવા, એવું બધું થાય.
આપણે આખો દિવસ બ્લોગ બનાવ્યો હોય, એડિટ કર્યો હોય, ટાઇટલ લખ્યું હોય, પછી સ્ટ્રાઇક આવી જાય તો પછી દુઃખ થાય જ ને. તેટલી બધી ચેનલ પર આપણી મહેનત હોય અને પછી સ્ટ્રાઇક આવી જાય તો ચેનલની આખી પથારી પડી જાય. તો અત્યારમાં જો વાગી જશે કાંઈક 5:30. તો ચાલો બહાર આપણે પણ અત્યારે આટો મારવા જાવી, રખડવા જાવી. ટાઢો પર થઈ ગયો છે, મસ્ત પવન ચાલે છે. તો હવે આપણે પાછા જો બહાર આવી આવ્યા છે. વાડીમાં તો મસ્ત મજાનો પવન હાલે છે. આ બે જો ફોન ખાવા બેઠા છે. અને તમે કાલે કંઈક આંબો વાવ્યો એવી વાત મળી, કાં વાવ્યો? હા બતાવે, આંબો બતાવે. એ ગોટલું વાવ્યું છે કેરીનું. કેરીનું ગોટલું વાવે ને તો એમાં પાણી નાખવાનું એટલે ઉગે. કાં વાવ્યો? હું આવ્યો 45 દિવસમાં હમણાં જોજો બહાર નીકળી. હા 45 દિવસમાં કાં છે દેખાડ? કાં રેકોર્ડિંગ ફાયર ફાયર નહીં. દેખાડ આમ પણ જ રે કોક ને કોક કઈ નાખશે. તો આ થાંભલો છે. હા બોલો થાંભલો રેડી. હા ઊંચું પછી આ વાયર નીચું ઊંચું વાયર. ભાઈ વાયર નહીં પહેલા તું કે ને ભાઈ. વાયર ની પાછળ આવો. વાયર ની એટલે આ કાં વાયો ઈ દેખાડ પેલા. ઈ નહીં કાં વાયો ઈ દેખાડ ને ભાઈ. વાયર નથી જો મારે થાંભલાની બાજુમાં ન ઉગે. ઈ નહીં તે કાં વાયો ઈ કે ને. અહીંયા વાયું. અહીંયા તમને પાણી દેખાઈ રહ્યું છે. અહીંયા અમે આંબો વાવ્યો છે તો કીડીયું જજી નાખ્યું છે. આ કીડીયું છે બાજુમાં જોર્યો. અહીંયા એ આંબો વાવ્યો છે, ગોટલું વાવ્યું. ખાધેલું કે જે કેરી ખાધેલું ગોટલું વધ્યું હોય એ પાછા અહીંયા નાખવા વાવ્યા. કાં એ વાવી દીધું. એ કઈ ઉગશે નહીં કદાચ. રોજ પાણી પાવો તો ઉગી જાય, નકર નહીં ઉગે. કાં અત્યારે હવે પાણી પાવાની જરૂર છે. હા જો તો સુકાઈ ગયેલી જમીન છે, આવ્યું તું ટવડા છે એટલે પાવું જ પડે. ચાલ લેતા પાણી પાઈ દે. રોજ પાઈજો તો ઉગશે, નકર નહીં કઈ ઉગે. આંબો વાવો અહીંયા આંબો કોઈ રેવા જ નહીં દે. કોક ને કોક ખેંચી નાખશે. પિંજરું હોય ને તો જ રહે. આ કેમ જો પિંજરું છે તો ઉગી જ ને મોટું, એમ ન ઉગે. હા એમ તો કહું છું, ગાય ખાઈ જાય. અહીંયા આંબો ઉગશે ને તોય ડોલ ભરીને એવો ઉસકાતી નથી તોય ડોલ જો ભરે છે. આ આંબામાં મહેનત તો કરે છે એટલે તારે આંબો ઉગશે ખરા. તારું ગોટલું સફળ વેસ્ટ નહીં જાય, તારું સફળ જાય. તારું ગોટલું જોજે. કેરી બહુ છે બગાડી બરાબર નહીં. કીડી વેલા મરી જાય પાણી નાખીશ તો એ નાખી દીધું. એટલે આ બાજુમાં ઓલું છે એલા એ લ્યો બધું વયું ગયું. કહું છું તોય તે એલા નાખી દીધું પાણી એટલે જ નહીં ઉગે. હવે આમ ઇજેક ડોલ નાખીશ પાછી બોલો લ્યો. બીજી ડોલે પાણી લેતા આવ્યો છે એ નાખી દે. ડોલે એને જેવી છે તૂટલી. કેટલું બળ કહેવાય એ કરે એટલે નાખી દેવાનું હોય. નાખતા કેટલી વાર લગાડતું એ જો ડોલનું કામ હતું તારે લઈ રાખીને ફેંકી દીધી. હવે આ પાછી જે જોતી હશે પાછી ગોતવા જવાની. કાં બોલો ખવડાવે છે, પાણો ખવડાવે છે. પાણો કઈ ઉતરા નહીં ખબર પડતી કે પાણો આપ્યો એમ. પાણા ખવડાવે. લે 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 એટલે મોઢામાં વહી ગઈ. બટકા ભરી જાય ત્યારે ખબર પડશે. તો હવે પાછા આપણે તો ઘરે વીએ છે અને આજ ઢળી ગયો છે ટીવી જોવા માટે. બાલવીર આવવાનું હતું તો ફટાફટ ઘરે આવીને ટીવી જોવા મળ્યો. ચાલુ કરી દીધું. કાં પીસા હરખા કરે છે. વાળ કપાઈ જાવ જો તો બહુ મોટા થઈ ગયા છે. અત્યારમાં કાંઈ બોલશે જ નહીં. બ્લોગ ચાલુ હોય ને ત્યારે કાંઈ ન બોલે. વાં કેટલું બોલે નગર. અત્યારમાં જો આપણે જમી લીધું છે, જમીન ઉપર થઈ જશે. અને આ જો બદામવાળું દૂધ પીવે છે. ટીવી જોતો મસ્ત મજાનું ટીવી જોવે છે. અને અત્યારે આપણે જમીન લીધું છે ને એમ પણ દૂધ ગરમ થાય છે. દૂધ ગરમ જમી લીધા પછી ભૂલાઈ ગયું હતું બ્લોગ ઉતારવાનું છે. જમીન પછી ઉતાર્યો. આજ ગુવારનું શાક હતું અને ભાખરી હતી. કાં ગુવારનું શાક ને ભાખરી હતી. અને આજ તો ટીવીમાં કંઈક નવું આજ આવે છે ને તે ઊભા જ આ બધું ખાધું એ. તો હવે પાછા જો આપણે ધાબા ઉપર વી આવ્યા છે. મસ્ત ટાઢો પવન ચાલે છે. તો મેં કીધું પવન ખાવા ચાલો ધાબા ઉપર વી જઈએ તો મસ્ત મજાનો ટાઢો પવન ચાલે છે. અને હવે આપણે આ બ્લોગનું એડિટિંગ કરીશું અને આજનો બ્લોગ આપણે પૂરો કરીશું. કેવો લાગ્યો મને જલ્દી કોમેન્ટમાં કહેજો. આશા કરું છું કે સારો જ લાગ્યો હશે અને ગમી ગયો હોય તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળવી નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.